કેમ છો મિત્રો, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। વિડીયોને જોતા પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આજે હું તમારા માટે લાવી છું કાઠિયાવાડી સેવ ટમેટાનું ટેસ્ટી શાક। અહીંયા મેં મોટી સાઇઝના પાકા 4 થી 5 જેટલા ટમેટા લીધેલા છે। ટમેટાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લઈશું। તમે અહીંયા જોઈ શકો છો, પાણીથી ધોયા બાદ હું ચપ્પાની મદદથી બધા જ ટમેટાને ઝીણા ઝીણા સુધારી લઈશ। પાછળનો જે ભાગ છે તે આપણે કાઢી લઈશું। ટમેટા જેમ ઝીણા સુધારશો તેમાં શાક એકદમ ગ્રેવીવાળું અને સરસ બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે। બધા જ ટમેટા હું અહીંયા કાપું છું। હવે બધા જ ટમેટા કટ કરી લીધા પછી ઝીણી સમારેલી મરચી અને 1 ચમચી જેટલું મીઠું નાખી અને ઢાંકી અને 5 મિનિટ ટમેટાને આપણે રેસ્ટ આપીશું, જેથી કરી ટમેટા છે તે એકદમ સોફ્ટ બની જાય। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એક સેવ લીધેલી છે। હવે એક ચટણી બનાવીશું। ચટણીમાં લસણની જે ખાંડેલી ચટણી છે મેં પહેલેથી જ બનાવી લીધેલી હતી। એમાં જીરું, હળદર, મરચું અને હિંગ નાખી ટેસ્ટ મુજબ થોડુંક મીઠું નાખી અને સારી રીતે ચલાવી લઈશું। આપણે ટમેટામાં મીઠું નાખ્યું છે એટલે આમાં જોઈને આપણે મીઠું નાખવાનું છે। હવે એક પેનમાં હું તેલ ગરમ કરવા મૂકીશ। તેલનું પ્રમાણ મેં 2 થી 3 ચમચી જેટલું લીધેલું છે। ટમેટાના શાકમાં તેલનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે, જેથી કરી શાક એકદમ લચકદાર બને। તેલ સારી રીતે આવી ગયા પછી તેમાં રાઈ, જીરું અને હિંગનો સરસ મજાનો આપણે વઘાર કરવાનો છે। આપણી રાઈ અને જીરું છે તે સતળાઈ ગયા છે। હવે જે લસણની ચટણી આપણે બનાવી છે પેસ્ટ, એ એમાં નાખી દેવાની છે। તમે લસણની પેસ્ટ નાખશો એટલે તરત જ સરસ મજાની સુગંધ આવશે અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે એકદમ લો રાખવાની છે, જેથી કરી મરચું છે સારી રીતે ચડી જાય। તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે ટમેટાં અને મરચી છે તે ઉમેરી દઈશું। ઉમેરી દીધા પછી પણ સારી રીતે આપણે ચલાવી લઈશું। હવે ટમેટા છે તે થોડા સોફ્ટ થઈ ગયા છે, એટલે હવે આપણે ઢાંકી અને મૂકી દેવાના છે। ઢાંકીને 2 મિનિટ રેસ્ટ આપી તમે જોઈ શકો છો આમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે। હવે અને ટમેટાં પણ સરસ મજાના પોચા થઈ જ ગયા છે, એટલે ઓલમોસ્ટ આપણું શાક છે તે ચડી ગયું છે। ટમેટાં પોચા થઈ જાય ત્યારબાદ જ આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે। ટમેટાં ચડતા હોય ત્યારે તમે પાણી નાખશો તો ટમેટાં છે સારી રીતે ચડશે નહીં। હવે જે સેવ છે તે સેવ તેમાં ઉમેરી દઈશું। સેવ નાખી અને આપણે ચમચાની મદદથી ચલાવવાનું નથી, પણ 5 મિનિટ ઢાંકી અને રાખી દેવાનું છે। તો તૈયાર છે આપણું ગરમા ગરમ કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક। અને ટેસ્ટ ટમેટાં છે એટલે થોડીક આપણે ચપટી ખાંડ પણ એમાં એડ કરવાની છે, તે બિલકુલ ઓપ્શનલ છે। તમને તીખું શાક ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો। તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આજે જ સાંજે કાઠિયાવાડી સેવ ટમેટાના શાકની સાથે ભાખરી બનાવજો।